તમારી સાથે શેર કરીશ ગેરંટી સાથે પહેલી જ વારમાં પરફેક્ટ બનતી ગુજરાતી ખાંડવીની રેસીપી. તો આ ખાંડવીમાં આપણે તીખી અને ચટપટી ચટણી ભરશું અને વઘાર એડ કરીને જ્યારે આપણે ખાંડવીને સર્વ કરશું ત્યારે તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. જનરલી ખાંડવી બનાવવાની બે રીતમાં, કાં તો બેટરને લાંબા સમય સુધી હલાવવું પડે છે, જેમાં બેટરમાં ગાંઠા પડી જાય છે અને મહેનત પણ ખૂબ જ લાગે છે, અથવા તો બેટરને પ્રેશર કુકરમાં કૂક કરતા હોય છે, જેમાં પ્રેશર કુકરની સાઇઝ અને ગેસની ફ્લેમને લીધે ઘણીવાર બેટર કાચું રહી જતું હોય છે. પણ આજે આપણે બેટરને હલાવવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટ ખાંડવીના બેટરને સ્ટીમ કૂક કરશું, જેનાથી તે પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે અને ખાંડવીને એવી ટ્રીક સાથે પાથરશું કે તે એકદમ પતલી તૈયાર થશે. તો ચટપટી ચટણી સાથે એકવાર આ ભરેલી ખાંડવી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ખાંડવીનું બેટર બનાવવા મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલું દહીં અને 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. તો મેં આ ત્રણેયનું માપ સરખું રાખેલું છે. હવે તીખાશ માટે 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને મસાલામાં 1 પિંચ જેટલી હિંગ, 1/2 ચમચો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 1 જ મિનિટમાં આપણું ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી આ રીતના ચમચામાંથી એક ધારમાં પડે તેવી પતલી છે. અહીંયા બેટરને પતલું નથી કરવાનું, નહીં તો તેને કૂક થતાં વધુ સમય લાગશે. તો ખાંડવીના બેટર માટે ઘરમાં રહેલ કોઈ પણ 1 વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 વાટકી ચણાના લોટ સાથે 1 વાટકી જેટલું દહીં અને 1 વાટકી જેટલું પાણી લેવાનું છે. ત્રણેયનું માપ સરખું રાખવાનું છે. અને જો તમારે દહીંની જગ્યાએ છાશ એડ કરવી હોય તો 1 વાટકી ચણાના લોટ સાથે તમે 2 વાટકી જેટલી છાશ લઈ શકો છો, પણ દહીંથી વધુ સારું રિઝલ્ટ આવે છે. અહીંયા આપણે ખાંડવીના બેટરને કોઈ પણ જાતના ગાંઠા વગરનું તૈયાર કરવાનું છે, એટલે મિક્સર જારમાં ફક્ત 1 જ મિનિટમાં આપણું બેટર તૈયાર થઈ જાય છે. અને હવે તૈયાર થયેલા બેટરને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે બેટરને કૂક કરવા માટે મેં આ સ્ટીમરમાં પાણી એડ કરીને તેને 5 મિનિટ પહેલાં ગરમ કરી લીધેલું છે. હવે તેનું ઢાંકણ ખોલી લઈએ. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે કાંઠા ઉપર ખાંડવીના બેટરને રાખી દઈએ અને હવે તેની ઉપર ડીશને ઢાંકી દઈએ, જેથી વરાળનું પાણી બેટરમાં એડ ન થાય. અને હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ખાંડવીના બેટરને ફક્ત 10 મિનિટ માટે કૂક કરી લઈએ. તો ખાંડવીના બેટરને સ્ટીમ કરતી વખતે આપણે સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લેવાનું છે. સ્ટીમરને ગરમ કરી લેવાથી સ્ટીમરની અંદર એક ટેમ્પરેચર જનરેટ થઈ જાય છે અને પછી આપણે જ્યારે તેમાં બેટર એડ કરીએ છીએ ત્યારે તે એકદમ પરફેક્ટ કૂક થઈ જાય છે. ખાંડવીના બેટરને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ફક્ત 10 જ મિનિટમાં આપણું બેટર એકદમ ફટાફટ કૂક થઈ જશે. અને હવે ખાંડવીમાં ભરવાની ચટપટી ચટણી બનાવવા માટે વઘારિયામાં 1 ચમચીનું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 10 નંગ જેટલી લસણની કળી લીધેલી છે, તેને તેલમાં એડ કરીને લસણ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લસણને સાતળવાથી તેનો કાચો સ્વાદ વયો જાય છે. તો 2 મિનિટમાં લસણ સારી રીતે સતળાઈને ઉપરથી થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે આ સમયે તેમાં 1/4 કપ જેટલા સિંગદાણાને એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં સિંગદાણા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં 1/4 કપ જેટલું સૂકા કોપરાનું છીણ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સાતળી લઈએ. તો આ કોપરાનું છીણ આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે, જેથી જરા પણ બ્રાઉન ન થાય. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેને ઠંડી કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. અને હવે ચટણીના મિક્સરને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં 1.5 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે સિંગદાણા અને કોપરાના છીણમાં તેલનું પ્રમાણ રહેલું હોય છે, એટલે ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી એકદમ ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને બેટર ઉપર રાખેલી ડીશને લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટર ઉપરથી જરા પણ લિક્વિડી નથી અને એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. તો હવે તેને સ્ટીમરમાંથી કાઢી લઈએ અને હવે બેટર ગરમા ગરમ હોય ત્યારે જ તેને વેલણની મદદથી હલાવી લઈએ. તો આ રીતના વેલણની મદદથી હલાવવાથી બેટરમાં જરા પણ ગાંઠા નથી પડતા. તો આપણું ખાંડવીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલું મિક્સર એકદમ બરાબર કૂક થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું મિક્સરને લઈને ડીશની પાછળના ભાગ ઉપર પાથરી દઈએ અને હવે મિક્સર ઠંડુ થાય એટલે 2 મિનિટ પછી તેને આ રીતના ઉખાડી લઈએ. તો તેમાંથી એકદમ સરસ રોલ વળે છે, મીન્સ આપણું મિક્સર જરા પણ કાચું નથી. હવે ખાંડવીના બેટરને પાથરવા માટે મેં આ રીતની પ્લાસ્ટિકની કોથળી લીધેલી છે. આપણે તેની ઉપર કોઈ પણ જાતનું તેલ નથી લગાવવાનું. હવે ખાંડવીનું બેટર ગરમા ગરમ હોય ત્યારે જ તેને પ્લાસ્ટિક ઉપર એડ કરી દઈએ. હવે આ રીતના સ્ક્રેપર કે પછી ચમચાની મદદથી બેટરને સ્પ્રેડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પતલું આપણું બેટર સ્પ્રેડ થાય છે.
તો મેં બેટરને એકદમ સારી રીતે પાથરી દીધેલું છે. અને જો તમારે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો હોય તો તમે આ રીતની કોઈ પણ મોટી સાઇઝની થાળીને લઈ શકો છો. તેની ઉપર ખાંડવીનું થોડું ગરમ બેટર એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આ રીતની મોટી થાળી ઉપર પણ બેટર એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે. તો સ્ટીમરમાંથી જ્યારે આપણે ખાંડવીનું બેટર કાઢીએ ત્યારે તે ઉપરની બાજુએ કૂક થયેલું હોય છે અને નીચેની બાજુ તે લિક્વિડ હોય છે. આ સમયે બેટરમાં કોઈ પણ જાતના ગાંઠા ન પડે એટલે આપણે તેને વેલણની મદદથી હલાવવાનું છે, જેથી બેટર એક રસ થઈ જશે અને તૈયાર થયેલું બેટર થોડું થીક હશે. એ સમયે બેટર બરાબર કૂક થયું છે કે નહીં તે જાણવા માટે તમે ડીશની પાછળ બેટરને પાથરી દેજો. અને જો બેટરમાંથી રોલ વળી જાય તો બેટર એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયેલું હશે. જો સ્ટીમરમાંથી બેટરને કાઢતી વખતે તે ઉપરની બાજુ લિક્વિડી હોય અને જ્યારે તમે તેને ડીશમાં પાથરો અને તે ખાંડવીની જેમ રોલ ન વળે તો બેટરને ફરી પાછું સ્ટીમરમાં 5 મિનિટ માટે રાખી દેજો. બેટર એકદમ ફટાફટ કૂક થઈ જશે અને તમારી ખાંડવી પરફેક્ટ તૈયાર થશે. ખાંડવીનું બેટર ગરમ હોય ત્યારે જ તમારે તેને પાથરી દેવાનું છે. તમે જો તેને પ્લાસ્ટિકની શીટ ઉપર પાથરશો તો તે એકદમ પરફેક્ટ તૈયાર થશે અને ખાંડવી પતલી તૈયાર થશે. આ સિવાય જો તમારે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો હોય તો તમે બેટરને થાળી ઉપર કે પછી કિચન પ્લેટફોર્મ ઉપર પણ પાથરી શકો છો. અને હવે પાથરેલી ખાંડવી ઉપર ચટપટી ચટણી એડ કરી દઈએ. તો આ ચટણી સાથે ખાંડવી એકદમ ટેસ્ટી લાગે છે. તો મેં ચટણીને સ્પ્રેડ કરી દીધેલી છે. હવે તેની ઉપર થોડું તાજા નાળિયેરના છીણને સ્પ્રેડ કરી દઈએ. તો નાળિયેરના છીણ સાથે ખાંડવી સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે ખાંડવીને લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લઈએ. હવે સેન્ટરમાં એક કાપો કરી લઈએ જેથી ખાંડવી એક સરખી સાઇઝની તૈયાર થાય. અને હવે ખાંડવીનો રોલ વાળવા માટે નીચેની બાજુથી તેને ઉખાડી લઈએ અને તેના રોલને વાળી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવી આપણી ખાંડવી તૈયાર થઈ છે. અને હવે રોલ કરેલી ખાંડવીને તોડીને બતાવું તો ખાંડવીના દરેક લેયરમાં આપણી ચટણી એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે ખાંડવી ઉપર વઘાર કરવા માટે વઘારિયામાં 2 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 2 ચમચીલા રાઈના દાણા, 2 ચમચીલું જીરું, થોડા લીમડાના પાન અને 2 લીલા મરચાના ટુકડા એડ કરી દઈએ. સાથે 1 ચમચીલા સફેદ તલ એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. આપણો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. હવે તેને ખાંડવીના રોલ ઉપર એડ કરી દઈએ. તો મેં વઘારને ખાંડવી ઉપર એડ કરી દીધેલો છે. હવે તેની ઉપર થોડું તાજા નાળિયેરનું છીણ અને કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ. અને વઘાર સાથે તૈયાર થયેલી ખાંડવીને જોઈએ તો એકદમ સરસ લેયર અને ચટણી સાથે ખાંડવી બજાર જેવી તૈયાર થઈ છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણે એકદમ ટેસ્ટી ભરેલી ખાંડવી તૈયાર થઈ ગઈ છે. ખાંડવી ઉપર જ્યારે આપણે કોપરા, લસણ અને સિંગદાણા સાથે બનાવેલી ચટણી એડ કરીએ છીએ ત્યારે તેનો સ્વાદ એકદમ જબરજસ્ત લાગે છે. અહીંયા જો તમારે સૂકી લસણની ચટણી એડ ના કરવી હોય તો તમે શેઝવાન ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. અથવા તો તમે ખાંડવીને ફક્ત કોપરાના છીણ અને કોથમીર સાથે પણ ભરી શકો છો. સાથે તૈયાર થયેલી ખાંડવી ઉપર જ્યારે આપણે તડકો એડ કરીએ છીએ ત્યારે ખાંડવી ઠંડી થયા પછી પણ એકદમ મોઇસ્ટ લાગે છે. ભરેલી ખાંડવી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ખાંડવીના બેટરને મિક્સર જારમાં ફક્ત 1 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જેમાં 1 કપ ચણાના લોટ સાથે 1 કપ જેટલું દહીં અને 1 કપ જેટલું પાણી લેવાનું છે. ત્રણેયનું માપ સરખું રાખવાનું છે. સાથે ખાંડવીના બેટરને સ્ટીમ કૂક કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ફક્ત 10 જ મિનિટમાં આપણું ખાંડવીનું બેટર તૈયાર થઈ જાય છે. અને તૈયાર થયેલું બેટર ગરમા ગરમ હોય ત્યારે તેને પ્લાસ્ટિકની શીટ ઉપર પાથરવાથી ખાંડવી એકદમ પતલી તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળી એક નવી રેસીપી સાથે.